હેલો, જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય જીનેન્દ્ર. તો આજે આપણે બનાવીશું કડક ભાખરી. તો મેં લીધો છે ભાખરીનો લોટ, એમાં નાખી દીધું છે મીઠું. હવે આપણે નાખીશું મોયણ. સવાર રોજ બ્રેકફાસ્ટમાં હું જે કડક ભાખરી ખાઉં છું ને એ ભાખરી બની રહી છે. આજનું મારું ડિનર છે આલુ મટરની સબ્જી રસ્સાવાળી અને કડક ભાખરી. તો હવે આપણે મોણ ભારોભાર નાખવાનું, મુઠ્ઠી વરે ને એવું. તો ભાખરીનો લોટ લીધો છે, મીઠું નાખી દીધું છે. હવે નાખીશું મોણ. જુઓ, તમારા લોટ પ્રમાણે તમારે જેટલો તમે ક્વોન્ટિટીમાં લોટ લીધો એ રીતે મોણ. પણ મોણ મુઠ્ઠી આમ દબાવો ને તો આમ લોટનું મુઠ્ઠી વળી જવું જોઈએ એવી રીતે. તો આપણે હવે બાંધી દઈશું લોટ. તો પહેલાં લોટને આપીશું બરાબરની મસાજ. મોણનો બધો જ કણે કણ ઓઇલ છે ને દરેક લોટના કણે કણમાં મિક્સ થઈ જાય ને એટલો એને મસાજ કરી દેવાની લોટને. તમને બતાવું કે આજે હું હસબન્ડ બે જ છે ડિનર જમવામાં, એટલે વિચાર્યું કે ચલો આલુ મટરની સબ્જી કરું અને કડક ભાખરી. જુઓ, આ રીતે મુઠ્ઠી વળી જાય. વારો આમ હાથમાં લો ને તો હવે આપણે ધીમે ધીમે પાણી ઓછું પાણી નાખી અને થોડો કડક લોટ બાંધવાનો. બહુ એટલો બધો કડક બી નહીં અને બહુ ઢીલો નહીં. હું તમને બાંધીને બતાવું. તો લોટ બંધાઈ ગયો છે. લોટ જે રીતે લોટને કરી રહી છું તમને ખ્યાલ આવી જતો હશે કેટલો કઠણ. કારણ કે તમારે એકદમ કડક બિસ્કિટ જેવી ભાખરી જોઈતી હોય ને તો લોટ બી એટલો કઠણ ને એવો બાંધવો પડે. જુઓ કેટલો કઠણ છે. આ રીતનો હોય તો ભાખરી એકદમ બિસ્કિટ જેવી થાય સરસ. અને પછી ઘોંપા પાડીને ઘી ભરો અને પછી ખાઓ ને એટલે જલસા. આજે મને સવારમાં હું બ્રેકફાસ્ટમાં ભાખરી ચા જોડે ખાતી હોઉં છું ને તો ઘણા લોકો મને કોમેન્ટ કરે છે કે તમે ભાખરીની રેસીપી. તો કોઈ ટીનાબેન કરીને છે, તો ટીનાબેન આ ભાખરીનો વિડીયો તમારા માટે બનાવું છું. જેને મારી જોડે ભાખરીની રેસીપી માંગી છે ને એ બધા માટેનો આ વિડીયો છે, કડક બિસ્કિટ જેવી ભાખરીનો. ઓકે, પણ મેં વાપર્યો છે આમાં ભાખરીનો લોટ, પટેલમાંથી સ્વાદનો ભાખરીનો લોટ. મને નથી ગમતું કે ઝીણા લોટની અંદર સોજી નાખીને પછી એના કરકરો કરું. એ ભાખરીનો ટેસ્ટ અલગ હોય છે અને ભાખરીના લોટની તમે ભાખરી કરો ને એનો ટેસ્ટ અલગ હોય છે. એટલે એવી રીતે બી જો તમારા પાસે જાડો લોટ ના હોય તો તમે એનો બીજો વે છે કે ભાઈ તમે ઝીણા લોટમાં સોજી ઉમેરીને કરી શકો. પણ ભાખરીના લોટ અને એ મિશ્રણ ઝીણોને જે કરેલું હોય ને એ ભાખરીમાં થોડો ડિફરન્સ હોય છે. તો હવે હું ભાખરી બનાવીને તમને બતાવું. ઓકે, તો હવે આપણે ભાખરી બનાવવાની તૈયારી કરી લીધી. લોટને થોડો રેસ્ટ આપ્યો 10 મિનિટ. અને આ રીતે તમારે જેવી રીતે. અને આ કડક ભાખરી છે ને થોડી જાડી, અને હું પોતે નાની નાની બનાવું છું કે ગેસ હોય તો ગેસની બહાર ના જાય ને, ગેસનું જે બર્નર હોય ને એની બહાર ના જાય ને એટલી સાઇઝની બનાવું એટલે બધી બાજુથી સરસ એકદમ શેકાય સરખી. કોર્નર અને કિનારા ફાટી જાય તમારે આમ ભેગું કરતું જવાનું. ભાખરી બનતા લાગે વાર, કારણ કે એને એકદમ મીડિયમ ધીમા ગેસ ઉપર શેકવાની હોય ને એટલે વાર લાગે. પણ આવી બિસ્કિટ જેવી ભાખરી ખાવી હોય તો થોડી મહેનત તો કરવી પડે. તો જો આટલી જાડી રાખું છું અને આટલી નાની જ વણું છું. સી, અને જાડી આટલી. તો આપણે તવી મૂકી છે ગરમ, ત્યાં સુધી 2-3 ભાખરી વણી લઈએ. એટલે વણવા ઉપરથી તમને ખ્યાલ આવતો હશે કે કેટલો કઠણ લોટ બાંધ્યો છે મેં.
શેકે એટલે બતાવું તમને. તો આપણી તવી ગરમ થઈ ગઈ છે. આવી જ રીતે આપણે બધી ભાખરી વણી લઈશું અને ધીમે ધીમે એને ચોળવી લઈશું. તવી એકદમ કડક થવા દેવાની, આવી પાછળ એકદમ આવી ગુલાબી ગુલાબી. અને હવે આપણે એને સુલાઈશું ગેસ પર, ધીમા ગેસ પર. એને એકની એક જગ્યાએ મૂકીને રાખવાની અને ફેરવતા રહેવાનું, એટલે એની ગુલાબી એકદમ ગુલાબી ગુલાબી ડિઝાઇન પડે, શેકાય સારી ટૂંકમાં. આ રીતે તો બનાવીને તમને બતાવું બધી. તો ભાખરી બધી બનીને તૈયાર થઈ ગઈ છે. જુઓ, એકદમ કડક બિસ્કિટ જેવી. તમે બતાવી દો કે એટલી કડક બિસ્કિટ જેવી છે, એકદમ ગુલાબી ગુલાબી. તો આપણી ભાખરી બનીને તૈયાર છે. તો આને આવી રીતે જ રહેવા દઈશું. એકદમ ઠંડી થઈ જશે ને પછી ભેગી કરીશું. તો આ રેસીપી જોઈને તમે પણ આવી કડક ભાખરી બનાવો બિસ્કિટ જેવી, અને ઘોંપા પાડી પાડીને ઘી ભરો, કારણ કે શિયાળો છે એટલે ઘી તો એકદમ દબાઈને બિંદાસ ખાવાનું એનો. અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં રેસીપી શેર કરો. બાય બાય.